નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8ની પરીક્ષા હમણાં ચાલુ થવાની છે, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025. તો એ માટે હિન્દી વિષયનું પ્રેક્ટિસ પેપર છે એ આપણે અહીં તમારા આખા વિડીયો દરમિયાન આપવાનો પ્રયત્ન કરેલો છે. વળી પ્રવીણભાઈ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર જે તમારી હિન્દી વિષયની પૂછાઈ શકે અને તમે પ્રેક્ટિસ કરી શકો, વ્યવસ્થાનો તમને ખ્યાલ આવે એ માટેનો સરસ મજાની આ માહિતી છે તમને આપવાનું છે. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે પ્રશ્ન. પ્રશ્ન 1 ની અંદર પૂછાય છે કે સહી વિકલ્પ ચુનકર ઉત્તર લીખીએ. ચાર પ્રકાર 4 માર્કનો છે. તમને કેટલાક પ્રશ્નો પૂછેલા હશે, એની અંદર વિકલ્પ આપેલા છે A, B, C, D. એમાંથી તમારે છે જવાબ છે દર્શાવવાનો છે. દાખલા તરીકે કંડલા ક્યાં है? તો હવાઈ અડ્ડા, ઉદ્યોગ નગર, પર્યટન કેન્દ્ર કે બંદરગાહ. આપણને ખબર છે એ બંદર છે, તો એ રીતનો ડી એ તમે છે જવાબ એક છે જે કંઈ આવતું હોય એ તમે લખી શકો. कवि किससे न बांटने के लिए कहता है? भगवान को, इंसान को, धरती को, सागर को. તો આ રીતે તમને એબીસીડીમાં જે સારો લાગે એ પ્રશ્ન છે તમે ત્યાં બતાવી શકો છો. તો એ 4 પ્રશ્નો છે. ત્યારબાદ એ રીતનો છે કે પ્રશ્ન 1 બ ની અંદર કે સંક્ષેપમાં ઉત્તર લખીએ. એટલે કે ટૂંકમાં ઉત્તર છે લખવાના છે. 8 માર્કની અંદર છે 4 પ્રશ્નો છે, 4નો જવાબ છે તમારે લખવાનો છે. તો એ છે. ત્યારબાદ છે નિમ્નલિખિત काव्य को पढ़कर दिए गए वाक्य को उत्तर लिखिए. એટલે કે આ જે તમે જોવો છો એ કાવ્ય આપેલું છે. કાવ્યની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. તો તમે જોઈ શકો કે આ પ્રશ્નો છે. પ્રશ્નોનો જવાબ તમારે કાવ્યમાંથી ગોતીને દર્શાવવાનો છે. શિક્ષકનો પણ પ્રશ્ન રહેશે તે તમે કાવ્યને વાંચીને છે દર્શાવવાનો. ત્યારબાદ પ્રશ્ન 3 છે રૂપરેખા આધાર પર કહાની લખીએ. તો 6 માર્કની અંદર એક વાર્તા છે. તમને એક આખી રૂપરેખા એટલે કે કેટલાક મુદ્દાઓ આપેલા છે. મુદ્દાઓને ધ્યાનમાં રાખી તમે વાર્તા લખવાની છે. શિક્ષક, બોધ, શીખને બધું છે તમારે દર્શાવવાનું છે. ત્યારબાદ છે નિમ્નલિખિત પરિચ્છેદ કા હિન્દીમાં અનુવાદ કીજીએ. એટલે કે ગુજરાતીની અંદર એક પેરેગ્રાફ આપેલો છે. અહીંયા કેટલાક અક્ષરો છે બદલાઈ ચૂક્યા છે, પણ એક ગુજરાતીની અંદર એક પેરેગ્રાફ છે એનો તમારે હિન્દીની અંદર છે ભાષાંતર કરવાનો છે. ત્યારબાદ છે 5મો પ્રશ્ન કે નીચે दी गई कहानी को पूर्ण करके लिखिए. એટલે કે પરિવાર એક કહાની છે, એક વાર્તા છે એ તમારે પૂરી કરીને લખવાની છે. પ્રશ્ન 6 ની અંદર છે दिए गए शब्दों को उत्तर मिले से पहले बनाइए. એટલે કે કેટલાક શબ્દો આપેલા છે, તમે જવાબ છે બનાવી શકો એવું એક પહેલી છે તમારે દર્શાવવાની છે. 7મો પ્રશ્ન એવો છે કે अपने की हुई अपनी यात्रा यानी प्रवास वर्णन करते हुए मित्र को पत्र लिखिए. એટલે કે એક પત્ર લખવાનો છે. 8वां प्रश्न में એવું છે કે નીચે दी गई परिस्थिति में आप क्या करेंगे इसके बारे में लिखिए. કેટલાક અહીંયા વાક્યો આપેલા કે यदि भगवान आपको कुछ मांगने के लिए कहे तो आप क्या मांगना चाहेंगे. તો આ વિષય ઉપર તમારે તમે શું માંગો ભગવાન પાસે એ લખવાનું છે. બીજું છે यदि बाबा भारती की जगह आप होते तो क्या करते. ખડક સિંહોનો જે પાઠ છે એમાં બાબા ભારતીની જગ્યાએ તમે હો તો શું કરો, તો એને તમારા શબ્દોમાં તમારે છે એ લખવાનો છે. और 9वां प्रश्न के निम्नलिखित शब्दों का समानार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. અહીં બે શબ્દો આપેલા છે તેના તમારે સમાનાર્થી આપવાનો છે. 9 ની અંદર છે નિમ્નલિખિત શબ્દો का विरोधी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. બે પ્રશ્નો છે દાસ અને માનવ, એનો તમારે વિરોધી શબ્દ આપીને વાક્ય પ્રયોગ બનાવવાનો છે. પ્રશ્ન 9 ક ની અંદર છે કે નિમ્નલિખિત મુહાવરે का अर्थ देकर वाक्य में प्रयोग કરે. એટલે કે એક મુહાવરો છે તેનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાનો. પ્રશ્ન 9 ડ નિમ્નલિખિત કહાવત का अर्थ देकर वाक्य में प्रयोग કરે. એટલે કે કહેવત છે એનો અર્થ તમારે આપવાનો છે. 10મો પ્રશ્ન છે નીચે दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए. અહીં તમને 4 પ્રકારના આખા શબ્દોવાળા વાક્યો આપેલા છે. એમાંથી પહેલો ક્રમમાં કયો આવે એ તમારે આખું વાક્ય છે ગોતી અને લખવાનું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10 કે નીચે दिए गए शब्दकोश तो આવી ગયું. 11મો છે કે નીચે दिए गए वाक्यों में से रेखांकित शब्दों के विशेषण बनाइए. એટલે કે કેટલાક શબ્દો આપેલા છે જે રીતે લીટી દોરેલી છે તમારે વિશેષણ બતાવવાનો છે. અને 11 બ ની અંદર છે કે વિશેષણ કા વાક્યમાં પ્રયોગ કરે. કેટલાક વાક્યો આપેલા છે એ વિશેષણ વાક્ય પ્રયોગ છે કરવાનો. અને પ્રશ્ન 12 ની અંદર છે નિમ્નલિખિત વિષય પર નિબંધ લખીએ. એટલે કે મેં પ્રિય નેતા, રંગો કા તહેવાર, હોલી, આવા કેટલાક મુદ્દાઓ આપેલા છે એના આધારે તમારે નિબંધ પણ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ધોરણ 8ની નમૂનાનું પ્રશ્ન પેપર તમારી સમક્ષ મૂકેલું છે. તમે
જો આ નમૂનાનો પ્રશ્ન પેપરનો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડવો જરૂરી છે, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ છે મળી શકે. આવા અન્ય વિષયના વિડીયો જોવા માટે પણ અમારી સાથે જોડાયેલા રહો, જેથી કરીને બધા જ વિષયની માહિતી છે તમને મળી શકે.